દાસત્વ ભાવના મારા અને તમારા જીવનની અંદર હોવી જોઈએ. આપણે કોઈના દાસ થઈએ ને ત્યારે જ એની કૃપા આપણા પર પ્રાપ્ત થાય. દાસત્વની મહત્તા છે. ત્રિભુવનની અંદર તમારા જેવો કોઈ સુંદર પુરુષ નથી, આવું કીધું દ્વારિકાધીશને રૂક્ષ્મણીજીએ. અને પત્ર એ કોણ લઈને આવ્યું છે? તો કીધું વિદર્ભથી ભૂદેવ આવ્યા, અને ભૂદેવ એનું નામ હતું સુદેવ. સુદેવના નામ બ્રાહ્મણ આવી અને પત્ર અર્પણ કર્યો છે. આજ પણ મને એ કહેવાનો ખૂબ આનંદ છે કે હું જે પાઠશાળામાં ભણ્યો છું બેટ દ્વારકા, આજ પણ ઠાકોરજીના રાત્રે શયન થાય ને, જ્યારે ભગવાનને સુવડાવવા જાય, અમારા વિદ્યાર્થી જીવનનો એ નિયમ કે રોજ આમ તો ઠાકોરજીની કૃપા હોય ને તો જ ભગવાનનો હેઠો પ્રસાદ પ્રાપ્ત થાય. ઠાકોરજીની કૃપા હોય તો જ ભગવાનનો પ્રસાદ પ્રાપ્ત થાય. આજ પણ મને કહેવાનો આનંદ છે કે બેટ દ્વારકાની અંદર વિદ્યાર્થીઓ જે ભણે છે ને, કદાચ લોકો લાખો રૂપિયા ખર્ચી નાખે ને, કરોડો ખર્ચી નાખે તો ઠાકોરજીનું હેઠું ખાવા પ્રાપ્ત થાય નહીં. અમે એટલા ભાગ્યશાળી છીએ સાહેબ કે અમને રોજ 2 ટાઈમ બપોરે અને સાંજે ઠાકોરજીનો હેઠો પ્રસાદ ખાવા મળે. જે ઠાકોરજીને થાળી ધરાય ને એ બેટના વિદ્યાર્થીઓ ગ્રહણ કરે છે. અને એ વાતનો આનંદ છે કે હું આજ કથા કરું છું તો હું નથી કરતો, મારા ઉપર કંઈક દ્વારકાધીશનો કણકો છે ને એટલા માટે કથા થાય છે. જેથી ઠાકોરજીની કૃપા મારા ઉપરથી જતી રહેશે ને ત્યારથી આ કથા નહીં થાય. અને આજ પણ આજની તારીખમાં અમારી પાઠશાળાને 96 વર્ષ થયા. હમણાં 3 વર્ષ પછી શતાબ્દી મહોત્સવ છે. 97 વર્ષ પાઠશાળાનું ચાલે છે. તો 97 વર્ષથી એક જ નિયમ, રોજ સાંજે ઠાકોરજીની સન્મુખ જ્યારે જઈએ ને ત્યારે રૂક્ષ્મણીજીનો પત્ર, ત્યાંના બ્રાહ્મણ વિદ્યાર્થીઓ, ત્યાંના બ્રાહ્મણો, ખાલી બ્રાહ્મણો એટલો જ નહીં પણ બેટના જેટલા પણ હિન્દુઓ લોકો બેટ દ્વારકાની અંદર રહે છે ને બધા ઠાકોરજીને શયન કરાવે અને રોજ રૂક્ષ્મણીજીનો પત્ર રૂક્ષ્મણીજી સુધી ઠાકોરજીને સંભળાવે. અને કેવી લીલા ખબર છે કે મુખિયાજી ઠાકોરજીની આરતી કરે, ત્યારથી લક્ષ્મીજીની મંદિરની અંદર આરતી કરવા જાય, ત્યારથી ભગવાનના ધીરે ધીરે રૂક્ષ્મણીજીના પગલા લેવામાં આવે અને ઠાકોરજી સુધી પહોંચાડે અને ભગવાનને શયન કરાવે. આ તરફ બ્રાહ્મણો રૂક્ષ્મણીજીનો પત્રનું પઠન કરે અને આ તરફ ઠાકોરજી શયન કરે. તો આ લીલાની, આ પરમાત્માની અનુકંપા છે. તો એ બ્રાહ્મણના મુખેથી પરમાત્માએ પત્ર સાંભળ્યો ને કથા છે કે ભગવાને રૂક્ષ્મણીજીનું હરણ કર્યું. અને જેવું હરણ કર્યું એટલે બધાએ મનમાં વિચાર કર્યો કે અત્યાર સુધી તો બલદાવજી વિના ક્યારેય દ્વારિકાધીશ આવ્યા નથી. જ્યારે પણ જાય હરિયો, જ્યારે પણ જાય ત્યારે એના જે પણ ભક્તજનો ને દ્વારિકાધીશનું જે સૈન્ય હોય ક્યારે પરમાત્મા એકલા ગયા જ નથી. એટલે આજે બધાએ મનમાં વિચાર કર્યો કે આજે દ્વારિકાનો નાથ દ્વારકાધીશ એકલો છે. અને શિશુપાલે કીધું કે જોજે હો, ઈ આવ્યો છે ને હરણ જ કરી જશે. બધાએ મોકો જોયો, જરાસંઘે બધાએ રાજાને ઉશ્કેર્યા કે રાજા આવો સાથે મળી અને આજે કૃષ્ણને મારી નાખી, આવો વિચાર કરી સૌ સાથે મળી યુદ્ધ કરવા ગયા, કારણ કે આજ ભગવાન એકલા છે. આ તરફ રેવતીજીએ કીધું બલદેવજીને કે લાગે છે એ લગ્ન કરવા માટે ગયા છે, એ એકલા છે, મોડું થઈ જાય નહીં એટલે તમે જાઓ. જ્યાં પ્રહાર કરવા જાય અને જ્યાં બધા સૈન્ય સાથે રાજાઓ ભગવાનને મારવા જાય, રૂક્ષ્મણીજી ડરવા લાગ્યા કે હવે શું થશે. અને એ સમયે જ્યાં પ્રહાર થયો પાછળથી દ્વારકાધીશની 100 ની સેના આવી, દ્વારકાધીશનો જયકાર થયો. બોલો દ્વારિકાધીશ. જ્યાં દ્વારકાધીશનો જયકાર થયો ને તો બધા રાજાઓ ગભરાઈ ગયા. એ એકલો હતો, આ તો હવે નામ બલદાવજીના મોટા ભાઈ આવી ગયા. હવે કોઈની સત્તા નથી કે ભગવાનને, આમે પરમાત્માને કોઈ કઈ કરી શકે એવી કોઈની સત્તા નથી. રૂક્ષ્મણીજી વિચાર કરે છે, આવ્યા તા એકલા અને કેવડું આયોજન બધા આવ્યા. અને ભગવાને બલદાવજીને કીધું ભાઈજી ટાઈમ ટુ ટાઈમ આવ્યા છું, સમયસર. યુદ્ધ થયું. શિશુપાલ તો ભગવાનને જોઈને ત્યાંથી જતો રહ્યો કે હવે આમાં આપણું કામ નહીં, જતો રહ્યો. પણ રૂકમીએ સંકલ્પ કરેલો,
રૂક્ષ્મણીનો ભાઈ રૂક્મીએ સંકલ્પ કર્યો હતો કે જો ભગવાનને આજે દ્વારકાધીશ પાસેથી ફરીવાર મારી બેનને પુનઃ લઈ આવું નહીં ને તો હું પાછો આવીશ નહીં. બધાને માર્યા, રૂક્મીને પકડ્યો અને જ્યાં આમ ખડગ લઈને મારવા જાય ત્યાં રૂક્ષ્મણીજીએ મનમાં વિચાર કર્યો કે આજ મારા ભાઈને મારી નાખશે, આજ મારા ભાઈનું મૃત્યુ થશે. આમ બલદેવજીએ રૂક્ષ્મણીજી સામે દ્રષ્ટિ કરી એટલે ખબર પડી કે રૂક્ષ્મણીજી ગભરાય છે, કારણ કે ગમે એમ તો બેન છે ને, પોતાના ભાઈનો વિચાર તો કરે જ. એટલે મનમાં વિચાર કર્યો કે આને રોકીશ નહીં તો સાચન મારી નાખશે. એટલે ભગવાનને કથા છે કે બલદેવજી રોકવા માટે ગયા, ભાઈ રેવા દે. અરે કે ના ના, મારી જ નાખું, બહુ વચમાં આવ્યો છે. અરે કે નહીં નહીં, ધીમેકથી કીધું ન મરાય, તારો હાડો છે, લે ન મરાય, જાતું કઈ.